ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે અષ્ટપાહુડમાં પ્રથમ પાહુડ દર્શન પાહુડની રચના કરી છે। આચાર્ય ભગવંતે માંગલિક કરી અને પ્રતિજ્ઞામાં કહ્યું કે સર્વજ્ઞ પરમાત્માએ કહેલો મૂળ માર્ગ એટલે કે મોક્ષ માર્ગ તેને હું યથાક્રમે કહીશ, યોગ્ય ક્રમથી કહીશ। યોગ્ય ક્રમ એ સમ્યક દર્શન છે। પછી એમ કહું કે મોક્ષનું મૂળ એ સમ્યક દર્શન છે। તો ગાથા 32 એનું હેડિંગ છે તે જ અર્થને એટલે કે 31 ગાથાના અર્થને 31 ગાથામાં એમ કહું હતું કે જ્ઞાન સારભૂત છે, પણ જ્ઞાન સમ્યક દર્શન વગર જ્ઞાન પણ સમ્યક હોતું નથી। તો એનો અર્થ એમ થયો કે સારભૂત સમ્યક દર્શન છે। ચારિત્ર પણ સમ્યક જ્ઞાન વગર સમ્યક હોતું નથી। તો સમ્યક દર્શનની મહિમા બતાવી, કારણ કે સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક નથી અને જ્ઞાનની સમ્યકતા વગર ચારિત્ર પણ સમ્યક નથી। ખ્યાલ આવે છે?
હવે એ વાતને દ્રઢ કરતા કહે છે. ગાથા 32. દગ જ્ઞાનથી સમ્યક્તયુક્ત ચારિત્રને તપ થકી એ ચારના યોગે જીવો સિદ્ધિ વરે શંકા નથી. સિદ્ધિ કહેતા મોક્ષ. હવે એનો અર્થ જ્ઞાન અને દર્શન હોતા સમ્યક્ત સહિત તપ કરી ચારિત્રપૂર્વક એટલે પૂર્ણ ચારિત્રપૂર્વક આ ચારનો સમાયોગ ચારેયનું યુગપદપણું થતાં જીવ સિદ્ધ થયા છે. એટલે કે જીવ મોક્ષને પામ્યા છે. તેમાં શંકા નથી, સંદેહ નથી. શું કહ્યું? જ્ઞાન પછી દર્શન લીધું. પછી તપ લીધું, પછી ચારિત્ર લીધું. જ્ઞાન કહેતા સવિકલ્પ જ્ઞાન, જ્ઞાન કહેતા યથાર્થ જાણપણું. સવિકલ્પ યથાર્થ જાણપણું. સમ્યક દર્શન પૂર્વે 6 દ્રવ્ય પંચાસ્તિકાય એનું યથાર્થ જ્ઞાન કરવું. 7 તત્વ 9 પદાર્થનું યથાર્થ જ્ઞાન કરવું. સાચા દેવશાસ્ત્ર ગુરુ એનું યથાર્થ જ્ઞાન કરવું. એટલે કે સમ્યક દર્શન પ્રાપ્તિ પૂર્વે જે જ્ઞાનનો ક્ષોભસમ છે એમાં સવિકલ્પ દશામાં સવિકલ્પ દશામાં જ્ઞાનમાં વિવેક ઉત્પન્ન થવો. હે ઉપાધિનું યથાર્થ જ્ઞાન થવું. એવું સવિકલ્પ યથાર્થ જ્ઞાન થતાં જીવને સમ્યક પ્રકારનું શ્રદ્ધાન થતાં જીવની દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવ તરફ વળી જતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં પૂર્વે સવિકલ્પ દશામાં કરેલું જ્ઞાન એ જ્ઞાન પણ યથાર્થ નામ પામે. પણ સમ્યક દર્શન થાય તો યથાર્થ નામ પામે. પ્રયોજનને સિદ્ધ કરે તો. પછી જીવ વારંવાર જ્ઞાયકની સન્મુખ રહીને જ્ઞાયકમાં સ્થિર થઈને
જેટલા પ્રકારના કસાય બાકી છે એ કસાયને બાળતો જાય. અને કસાયને બાળવું એ તપ છે. અને ચારિત્ર દશાની પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ કરે. એ ચારિત્ર દશાની પૂર્ણ શુદ્ધતા થાય તો જીવ અરિહંત પદ પ્રાપ્ત કરીને સિદ્ધ પદને પ્રાપ્ત કરે. તો પહેલાં જ્ઞાન લીધું, પછી દર્શન લીધું, પછી તપ, અને પછી ચારિત્ર એટલા માટે લીધું કે પરિપૂર્ણ ચારિત્રની પ્રગટતા, એને ચારિત્ર કહેવું છે. આવું જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર ચારેયનું યુગપદપણું પ્રગટ થાય તો જીવ મોક્ષને પામે. આ ગાથામાં મોક્ષનું મૂળ, ધર્મનું મૂળ સમ્યક દર્શન સિદ્ધ કર્યું. હવે એનો ભાવાર્થ. પહેલા એટલે ભૂતકાળમાં શું કહ્યું? પહેલા એટલે ભૂતકાળ અનંતો ગયો. તો કે છે ભૂતકાળમાં જેવો એટલે જે જીવો સિદ્ધ થયા છે, એટલે કે મોક્ષ થયા છે, તેવા જીવો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ ચારના સંયોગથી એટલે ચારના યુગપદપણાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચારના યુગપદપણાથી સિદ્ધ થયા છે તેવું જિનેન્દ્ર ભગવાનનું વચન છે. તેવું વચન મહાવીર ભગવાન તીર્થંકરનું છે. તેવું વચન સિમંદર ભગવાનનું છે. વચન કહેતા દિવ્ય ધ્વનિ, જીન વચન કહેતા રાગ દ્વેષ રહિતનું વચન. ત્રણ કાળ ત્રણ લોક એને મધ્યસ્થતાપૂર્વક જાણનાર એવા તીર્થંકર પરમાત્મા, સિદ્ધ પરમાત્મા. તીર્થંકર પરમાત્માને ત્રણ કાળ ત્રણ લોક જણાણા અને અઘાતી કર્મના ફળમાં જેવું વસ્તુ સ્વરૂપ જાણ્યું છે
એને અનુરૂપ અઘાતી કર્મના ફળમાં દિવ્ય ધ્વનિ છૂટી. એ દિવ્ય ધ્વનિ એ જીન વચન છે, જીનેન્દ્ર ભગવાનનો ઉપદેશ છે. જીન વચન અઘાતી કર્મનું ફળ છે. આવા જીનેન્દ્ર ભગવાનના વચનમાં તું શંકા નહીં કરતો. ત્રણ કાળમાં મોક્ષનો પંથ એક. પ્રથમ તું સવિકલ્પ દશામાં યથાર્થ જ્ઞાન કર, વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર. નિર્વિકલ્પ સમ્યક દર્શનને પ્રાપ્ત કર. નિર્વિકલ્પ સમ્યક દર્શન પ્રાપ્ત થતાં તારું જ્ઞાન સમ્યક્તપણાને પામશે. સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક તપ પ્રગટ કરી દે. ચારિત્રની પૂર્ણતા પ્રાપ્ત કરીને અર્યંત પદ ગ્રહણ કરીને અનંત ચતુષ્ટયને પ્રગટ કરી દે. ત્યારબાદ અઘાતી કર્મનો નાશ કરી દે. સિદ્ધ પદ જેને જેને ભૂતકાળમાં પ્રગટ થયું છે એવા જીવો જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર ચારેયનું યુગપદપણું પ્રગટ કરીને સિદ્ધ થયા છે. તારે સિદ્ધપદની પ્રાપ્તિ કરવી હોય તો તને પણ એ જ પ્રકારે પ્રગટ થશે. હવે ગાથા 33 એનું હેડિંગ છે, લોકમાં સમ્યક દર્શનરૂપ રત્ન અમૂલ્ય જેનું મૂલ્ય ન થઈ શકે, એનું મૂલ્ય કેમ ન થઈ શકે? તો કે મોક્ષની પ્રાપ્તિનો યોગ્ય ક્રમ પ્રથમ પગલું, પ્રથમ પગથિયું એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું કોઈ સ્થાન લઈ શકે એમ નથી. સમ્યક દર્શન કહેતા અંતરંગ અભિપ્રાયનું પલટી જવું એ પ્રથમ પગલું. અભિપ્રાય છે હું શરીર છું, એ અભિપ્રાયને પલટતા હું આત્મા છું એવું સહજ થઈ જવું. માનો કે સ્ત્રી છે તો સ્ત્રીને
વ્યક્તપણે અવ્યક્તપણે 24 કલાક હું સ્ત્રી છું એવું સહજ રહે. પુરુષને 24 કલાક એવું સહજ રહે કે હું પુરુષ છું. સ્ત્રીને હું સ્ત્રી છું તો સ્ત્રીપણામાં હું પણ સહજ થઈ ગયું. એ સ્ત્રીના લગ્ન થતાં માત પિતાનું ઘર મારું નહીં અને મારા પતિનું ઘર એ મારું ઘર, એવો અભિપ્રાય પલટાતા જે સમયે લગ્ન કર્યા તે સમયે અભિપ્રાય પલટાતા લગ્ન થયાથી પોતાના મરણ સુધી પતિનું ઘર એ મારું ઘર, એવું સહજ થઈ ગયું. એવું સહજ થઈ ગયું. કયું ઘર મારું? તો કે 24 કલાક વ્યક્ત અવ્યક્તપણે પતિના ઘરમાં હું પણ થયું. અભિપ્રાયનો પલટો. હું મનુષ્ય છું એમાંથી હુંપણાનો અભિપ્રાય પલટીને જ્ઞાયક તે હું, એવો અભિપ્રાય પલટવો એ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન મોક્ષનું પ્રથમ પગથિયું છે. એ મોક્ષનું પ્રથમ પગથિયું અમૂલ્ય, જેનું મૂલ્ય ન થઈ શકે. કેમ? તો કે સમ્યક દર્શન પ્રાપ્ત થતાં પૂર્વે કરેલા અનંત ભવો એનો નાશ, સંસારનો નાશ થયો. હજુ તો મોક્ષ કરવાનો બાકી છે ને, પણ સમ્યક દર્શન થયું પછી ઓછામાં ઓછા અંતમુહૂર્ત કાળમાં પણ સિદ્ધપદ પ્રગટ થઈ શકે અને વધુમાં વધુ 15 ભવ. તો અનંત ભવની અપેક્ષાએ અંતમુહૂર્ત કાળથી 15 ભવ એ કોઈ લાંબો કાળ નથી. સમ્યક દર્શન થતાં તારું સિદ્ધ પદ પ્રગટ થવાનો નિર્ણય થઈ ગયો. તારું સિદ્ધ પદ ક્યારે પ્રગટ થશે એ નિશ્ચિત થઈ ગયું. સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે ધર્મની શરૂઆત થઈ. અનાદિકાળથી અજ્ઞાન દશામાં ધર્મની પ્રગટતા ક્યારેય નહોતી કરી.
ખ્યાલમાં આવે છે. કહે છે કે આ લોકમાં સમ્યક દર્શનરૂપ રત્ન અમૂલ્ય છે. રાજાના દરબારમાં 9 રત્ન હોય. બીજા જીવો અલગ પડે. મોક્ષરૂપી રાજાના મહેલમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર 3 રત્ન છે. એની જેને પ્રાપ્તિ કરી છે એ જીવો બીજાથી જુદા પડે. ગાથા 33 એમના શબ્દો છે. કલ્યાણ શ્રેણી સાથ પામે જીવ સમકિત શુદ્ધને સુરય સુર કેરા લોકમાં સમ્યક રત્ન પૂજાય છે. સમ્યક દર્શનને પૂજનીક કીધું. પૂજાના શાસ્ત્રોમાં સમ્યક દર્શનની પૂજા હોય છે. સમ્યક દ્રષ્ટિની 16 પ્રકારની ભાવના એની પૂજા હોય છે. સમ્યક દર્શન સહિત જ જ્ઞાન ચારિત્ર હોય છે. ત્રણેય સાથે હોય એ દર્શાવવા માટે રત્નત્રયની પૂજા, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર 3ની સમુચય પૂજા. સમ્યક દર્શનની પૂજા હોય તો જેમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એવા સમ્યક દ્રષ્ટિઓ પૂજનીક છે કે નથી? તો કે સમ્યક દ્રષ્ટિઓ પણ વંદનીય, નમસ્કાર કરવા યોગ્ય અને પૂજનીક છે. કેમ પૂજનીક છે? તો કે જેમણે પોતાના પરિણામમાં સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યા, અંતરંગ દશા શુદ્ધ કરી, તો આવી જેને અંતરંગ દશા શુદ્ધ છે એ જીવો બીજા જીવોના સમ્યક દર્શન પ્રાપ્તિમાં નિમિત્ત થઈ શકે છે. જો સાક્ષાત પંચ પરમેષ્ઠી નથી, શ્રાવકો નથી, તો તું કોને નિમિત્ત બનાવીશ? પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય માતાજીના ઉદયકાળમાં સાક્ષાત પંચ પરમેષ્ઠી નથી. સાચા કોઈ શ્રાવક જોવા મળતા નથી. અન્ય કોઈ સમ્યક દ્રષ્ટિ પણ જોવા મળતા નથી. આ ગુરુ તો સાક્ષાત
હવે એવા સમ્યક દ્રષ્ટિ જીવને તું નિમિત્ત નહીં બનાવે તો કોને નિમિત્ત બનાવીશ? એના પ્રત્યે તને પૂજનિક ભાવ ઉત્પન્ન નહીં થાય તો કોના પ્રત્યે તને પૂજનિક ભાવ થશે? પૂજ્ય ગુરુદેવે કુંકુંદાચાર્યદેવ સાક્ષાત ઉપસ્થિત નહોતા, તેમ છતાં એમના શાસ્ત્ર દ્વારા જાણે કે કુંકુંદાચાર્યદેવ સાક્ષાત હોય એવો પૂજનિક ભાવ ઉત્પન્ન કરીને યથાર્થ વિતરાગ પૂજનિક ભાવ પોતાનામાં પ્રગટ કરી લીધો. બેનશ્રીના જ્ઞાનમાં આવ્યું, ઓહો, વર્તમાન કાળે પંચપરમેષ્ઠીઓ શ્રાવકો યથાર્થ જોવા મળતા નથી. તો 15મા વર્ષની ઉંમરે કહ્યું, આખા હિન્દુસ્તાનમાં કાંજી મહારાજ જેવા મહારાજ નથી. કરોડોની વસ્તીનો દેશ હોય એમાં એક સમ્યક દ્રષ્ટિ શોધી લાવ, યથાર્થ માર્ગ પર ચાલનારા એક સમ્યક દ્રષ્ટિને તું શોધી લાવ. તો કે સમ્યક દર્શન પ્રાપ્ત જીવ અમૂલ્ય છે. નજીકના કાળમાં શ્રીમદ રાજચંદ્ર થયા. ગુરુદેવ બેનશ્રી તો આપણને સાક્ષાત મળ્યા. સમ્યક દર્શનનો ઢંઢેરો પીટો 45 વર્ષ એક ધારો, સંપ્રદાયમાં 13 વર્ષ, દેહ વિલયને 41 વર્ષ થયા. નવ્વાણું વર્ષથી સમ્યક દર્શનના મહિમાની ગુંજ પૂજ્ય ગુરુદેવ બેનશ્રીની સાધના ભૂમિ સોનગઢ એમાં ગુંજે છે. પૂજ્ય ગુરુદેવનું દ્રવ્ય શ્રુત 3 વર્ષ 3 મહિના 3 દિવસ જ્યાં પરિવર્તન કર્યું હતું એ સ્ટાર ઓફ ઇન્ડિયા એ મકાનમાં વાણી છૂટી હતી. 42 વર્ષ સોનગઢ સ્વાધ્યાય મંદિરમાં ધારા પ્રવાહ રૂપે દ્રવ્ય શ્રુત જેમાં રોજ સમ્યક દર્શનની મહિમા વિવિધ પ્રકારથી થાય. અમૂલ્ય વસ્તુ. સમ્યક દ્રષ્ટિ મળવા એ તો પુણ્ય રાશિ ફળ્યો. પહાડ જેટલા પુણ્ય હોય તો તારા અભિપ્રાયમાં એવું આવે કે આ સાચા જ્ઞાની છે, વંદનીય છે, એના માર્ગને અનુસરવા જેવો છે. હવે અર્થ જીવ
વિશુદ્ધ સમ્યક્ત્વને વિશુદ્ધનો અર્થ છે અતિચાર દોષોથી રહિત. જે સમ્યક દ્રષ્ટિ 25 પ્રકારના અતિચર દોષથી રહિત છે, જે સમ્યક દ્રષ્ટિ 25 અતિચાર દોષ કરવું, કરાવવું, અનુમોદવું, મન વચન કાયા એવું 9 કોટીએ જેને અતિચાર દોષ નથી. અતિચાર દોષ પણ કહેવાય, મળ દોષ પણ કહેવાય. મળ દોષથી રહિત કે અતિચાર દોષોથી રહિત કે નિરઅતિચાર સમ્યક દર્શન કે ત્રણેય વાત સમાન છે. સમ્યક દ્રષ્ટિઓને 8 પ્રકારના શંકા આદિ દોષો નવ કોટીએ ન હોવા, 3 પ્રકારની મૂઢતા, લોક મૂઢતા, ધર્મ મૂઢતા, દેવ મૂઢતા, 6 પ્રકારના અનાયતનો જે ધર્મના સ્થાન નથી, જે ધર્મના સ્થાન નથી એવા સ્થાનમાં સમ્યક દ્રષ્ટિઓ વિચરતા નથી. અને 8 પ્રકારના અભિમાન, મદ, 8 શંકાદિ દોષ, 3 મૂઢતા, 6 અનાયતન એટલે 17 થયા. અને 8 પ્રકારના મદ એટલે 25. આવા 25 પ્રકારના દોષ 9 કોટીએ ન હોવા, એવું જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે. તો કે છે જીવ વિશુદ્ધ કહેતા 25 અતિચાર દોષ રહિત સમ્યક્ત્વને કલ્યાણની પરંપરા સહિત પામે છે. તેથી સમ્યક દર્શન રત્ન છે. તે એટલે આ સમ્યક્ત્વ રત્ન આ સુર અસુરોથી ભરેલા લોકમાં પૂજ્ય છે. અનંત અજ્ઞાનીઓ દ્વારા એ પૂજનિક છે. પૂજનિક કેમ છે? ધર્મનું મૂળ છે. પૂજનિક કેમ છે? મોક્ષનું મૂળ છે. પૂજનિક કેમ છે? અનંત ભવોને નાશ કરનારું છે. પૂજનિક કેમ છે? ઇન્દ્રિય સુખ દુઃખને ટાળનારું છે. પૂજનિક કેમ છે? ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. પૂજનિક કેમ છે? તો કે સમ્યક દર્શન વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પૂજનિક કેમ છે? તો કે ઇન્દ્રિય સુખ દુઃખને ટાળનારું અને અતિન્દ્રિય સુખને આપનારું છે. પૂજનિક કેમ છે?
તો કે મારા સ્વભાવને અનુસરીને પ્રગટ થયેલા પરિણામ છે. માટે પૂજની કેમ છે તો કે એમાં 25 પ્રકારના મળદોષ નથી, એટલે અતિચાર દોષ નથી, એટલે કે નિરઅતિચાર છે. ભાવાર્થ: જીવ વિશુદ્ધ અર્થાત 25 મળદોષોથી રહિત નિરઅતિચાર સમ્યક્ત્વથી, શું કહ્યું? નિરઅતિચાર સમ્યક્ત્વથી કલ્યાણની પરંપરા, શુદ્ધતાની પરંપરા, એ શુદ્ધતાની પરંપરાનું ફળ તીર્થંકર પદને પ્રાપ્ત કરવું. તીર્થંકર પદની વાત કેમ આવી? તો આગળ કહે છે કે આ સમ્યક્ત્વ રત્ન લોકમાં બધા દેવ દાનવો અને મનુષ્યોથી પૂજ્ય થાય છે. પૂજ્ય કેમ થાય છે? તીર્થંકર પદ કેમ પ્રાપ્ત કરે છે? તો કે સમ્યક દ્રષ્ટિને 16 કારણ ભાવના હોય છે, પણ એ 16 પ્રકારની ભાવનામાં પ્રથમ ભાવના દર્શન વિશુદ્ધિ છે. સમ્યક દર્શન એટલે સમ્યક દર્શનની શુદ્ધતા. સમ્યક દર્શનની વિશુદ્ધિ એટલે 25 અતિચાર દોષ રહિત સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. જેમને નિરઅતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, એ નિરઅતિચાર સમ્યક દર્શન 16 પ્રકારની ભાવનાને કારણે પ્રગટ થયું છે. અને એવી 16 કારણ ભાવના તીર્થંકર ગોત્ર નામ કર્મ પ્રકૃતિનો એનાથી બંધ થાય છે. આપણા ગુરુદેવ અહીંયા મનુષ્ય હતા, દેવમાં ગયા છે, વૈમાનિક દેવમાં. ત્યાંથી મનુષ્ય થશે એ ભવમાં 16 કારણ ભાવના ભાવશે. તીર્થંકર ગોત્ર બાંધશે, મુનિપણું ગ્રહણ કરશે. મુનિપણા સુધીની સાધના થશે, આયુષનો કાળ પૂરો થશે, અહમ ઇન્દ્ર થઈને ફરી મનુષ્ય થશે. પૂર્વ ભવમાં બાંધેલું 16 કારણ ભાવનાથી તીર્થંકર ગોત્ર એ અહમ ઇન્દ્ર પછી મનુષ્યપણું આવશે. ત્યારે સ્વરૂપલક્ષી પુરુષાર્થ કરીને અંતરંગમાં અનંત ચતુષ્ટયની પ્રગટતા કરશે. અને બાહ્યમાં તીર્થંકર ગોત્રને કારણે સમોસણની રચના થશે. વર્તમાન ગુરુદેવની સભા એ સમોસણની રચના જ હતી. સમોસણની સભામાં ગણધર ઉપસ્થિત હોય, અહીં ગુરુદેવની સભામાં ભાવિ ગણધર ઉપસ્થિત હતા. ભાવિ તીર્થંકરની સભામાં ભાવિ ગણધર ઉપસ્થિત હતા. આમ
ષોડશ કાળસ ભાવના એમાં દર્શન વિશુદ્ધિ મુખ્ય છે, એવું સમ્યક દર્શન એ જીવને માટે અમૂલ્ય રત્ન છે. સમય થયો છે. દિવ્ય ધ્વનિમાં સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવનાર સાક્ષાત તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય. સમ્યક દર્શનપૂર્વક આચાર્ય પદ ગ્રહણ કરનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય. ભવિષ્યમાં 16 કારણ ભાવનાથી તીર્થંકર પ્રકૃતિ બાંધનાર પરમ પૂજ્ય સદગુરુદેવનો જય. વર્તમાનના માતાજી અને ભવિષ્યના ગણધર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.